કેમ છો મિત્રો? હું છું મુખ્તાર હુસેન અને સ્વાગત છે તમારું આપણા ગુજરાતી કિચનમાં। આજે આપણે બનાવીશું શાહી ટુકડા। આ વાનગી એટલી સરસ બને છે કે તમે આને તહેવારના દિવસે બનાવી શકો છો। આ શાહી ટુકડા ખાઈને મહેમાનો ખૂબ જ ખુશ થઈ જશે। તો ચાલો શરૂ કરીએ। શાહી ટુકડા બનાવવા માટે આપણે સૌથી પહેલાં બ્રેડની ચારે સાઈડોને આ રીતે કાપી લઈશું। અને હા, તમારે જેટલા બ્રેડ લેવા હોય તેટલા બ્રેડ લઈ શકો છો। સાઈડો કાપી રહ્યા પછી આ બ્રેડના વચ્ચેથી આ રીતે બે ભાગ કરી લેવાના છે। અને આ જે આપણે સાઈડો કાપી છે તેને વેસ્ટ નથી કરવાની, એટલે કે ફેંકી નથી દેવાની। આ વધેલા કટકાઓમાંથી સરસ બ્રેડ ક્રબ બની જાય છે। જો તમારે બ્રેડ ક્રબ બનાવતા શીખવું હોય અને બ્રેડ ક્રબનો ક્યાં ઉપયોગ થાય છે તે જાણવું હોય તો આપણી આ ચેનલ પર પહેલાંથી જ વિડીયો અપલોડ કરેલો છે, તો તે વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। આ જુઓ, મેં બધા બ્રેડને આ રીતે કાપી લીધા છે અને આ વધેલા બ્રેડના ટુકડાઓમાંથી આપણે બ્રેડ ક્રબ બનાવીશું। ચાલો હવે એક કડાઈ લઈશું અને આ કડાઈની અંદર 4 થી 5 કપ જેટલું ઘી નાખીશું। હવે આ ઘીને બરાબર ગરમ થવા દેવાનું છે। મિત્રો, ઘી સરસ રીતે ગરમ થઈ ગયું છે, તો ચાલો હવે આ ઘીની અંદર બ્રેડના ટુકડાઓને તળવા માટે નાખી દઈશું। હવે જો તમારે આ બ્રેડને તળવા ના હોય, એટલે કે આટલા બધા ઘીની અંદર બ્રેડને ડુબાડીને તળવા ના હોય, તો તમારે એક ફ્રાય પેન લેવાનું અને તે ફ્રાય પેનની અંદર 3 થી 4 ચમચી જેટલું ઘી નાખીને બરાબર બ્રેડને શેકી શકો છો, એટલે કે શેલો ફ્રાય કરી શકો છો। પણ જે મજા ઘીની અંદર તળીને ખાવાની છે તેવી મજા થોડાક ઘીમાં શેકવાથી નહીં આવે। અને આમ પણ જે શાહી ટુકડાની ઓરિજિનલ વાનગી છે તેમાં આ રીતે બ્રેડને પૂરેપૂરા ઘીમાં તળવામાં આવે છે। અને હા, તમારે તેલનો ઉપયોગ નથી કરવાનો, કેમ કે ઘીથી જ આનો ટેસ્ટ એકદમ પરફેક્ટ આવશે। ચાલો હવે આ બ્રેડને મીડિયમ ગેસ પર એકદમ સરસ કથ્થાઈ રંગના થાય ત્યાર સુધી તળવાના છે। આ જુઓ, બ્રેડ કથ્થાઈ રંગના થઈ ગયા છે, તો હવે આને એક પ્લેટમાં નીકાળી લઈશું। મિત્રો, મેં પ્લેટની અંદર ટિશ્યુ પેપર મૂક્યા છે, કેમ કે બ્રેડમાં રહેલું વધારાનું ઘી આ ટિશ્યુ પેપર એબ્ઝોર્બ કરી લે, એટલે કે ટિશ્યુ પેપર પી જશે। પણ જો તમારી પાસે ટિશ્યુ પેપર ના હોય તો નહીં રાખશો તો પણ કંઈ વાંધો નહીં આવે। ચાલો હવે આ રીતે બધા બ્રેડને તળી લેવાના છે। હવે આપણે દૂધની ચાસણી બનાવીશું। હવે આના આ જ કડાઈમાંથી આપણે ઘી નીકાળી લઈશું અને આ કડાઈમાં અંદાજે 500 ગ્રામ જેટલું દૂધ નાખીશું। આમ તો ખાંડની ચાસણી બનાવવામાં આવે છે, પણ આપણે દૂધની ચાસણી બનાવીશું, કેમ કે આપણો ટાઈમ પણ ઓછો બગડે અને વાસણ પણ ઓછા બગડે, તે માટે આપણે દૂધની ચાસણી બનાવીશું। દૂધ નાખ્યા પછી આ દૂધની અંદર અંદાજે 1 કપ જેટલી ખાંડ નાખીશું। હવે આ ખાંડને બરાબર મેળવીને ઓગળવા દેવાની છે। ચાલો હવે 1 ચપટી જેટલી ઇલાયચી નાખીશું। મિત્રો, હવે તમને એમ થશે કે આટલા દૂધની અંદર 1 કપ જેટલી ખાંડ નાખશો તો દૂધ વધારે મીઠું થઈ જશે। તો મેં તમને પહેલાં જ કહ્યું તે પ્રમાણે આપણે દૂધની ચાસણી બનાવીએ છીએ અને તમે જાણો છો કે ચાસણી હંમેશા મીઠી હોય છે, તો તે માટે આપણે દૂધને વધારે મીઠું કર્યું છે। પણ આપણે પાછળથી આમાં દૂધ ઉમેરીને આનો ટેસ્ટ બરાબર કરી લઈશું। મિત્રો, આપણે આ દૂધને જાડું નથી કરવાનું, બસ ખાંડ ઓગળી જાય ત્યાર પછી ગેસને બંધ કરી લેવાનું છે। ગેસ બંધ કર્યા પછી આપણે જે બ્રેડને ઘીમાં તળ્યા હતા તે બ્રેડને આ દૂધની ચાસણીમાં નાખી દઈશું। હવે આ બ્રેડને કોઈ ચમચા કે ઝારા વડે આ રીતે દૂધમાં ડુબાડવાના છે, જેથી બ્રેડ દૂધ બરાબર પી લે અને સરસ રીતે મીઠા થઈ જાય। હવે આ બ્રેડના ટુકડાઓને 1 થી 2 મિનિટ સુધી આમને આમ દૂધમાં રાખવાના છે। બે મિનિટ થઈ ગઈ છે, તો હવે આ ટુકડાઓને એક પ્લેટમાં નીકાળી લઈશું। જો તમે બ્રેડને 2 મિનિટ કરતાં વધારે રાખશો તો બ્રેડના ટુકડા વધારે પોચા થઈ જશે અને પછી જ્યારે નીકાળવા જશો ત્યારે તૂટી જશે, માટે તમારે આ ટુકડાઓને 2 મિનિટ જ આ દૂધની ચાસણીમાં રાખવાના છે। ચાલો હવે ફરીથી ગેસને ચાલુ કરીશું અને આ દૂધ ઓછું પણ થઈ ગયું છે અને મીઠું પણ વધારે છે, તો તે માટે આપણે આમાં 200 ગ્રામ જેવું દૂધ વધારે ઉમેરીશું। હવે જ્યાર સુધી દૂધ ઉકળવા આવે છે ત્યાર સુધી આ રીતે એક વાટકીની અંદર 1.5 ચમચી જેટલું પીળું કસ્ટર્ડ લઈશું અને આમાં થોડુંક પાણી ઉમેરીને પાતળું મિશ્રણ તૈયાર કરીશું। મિત્રો, આ કસ્ટર્ડ વેનીલા ફ્લેવરનું છે અને આ તમને કરિયાણાની દુકાને સરળતાથી મળી રહેશે।
આ જુઓ, દૂધ ઉકળવા લાગ્યું છે. તો હવે આમાં થોડુંક કસ્ટર્ડ ઉમેરતા જઈશું અને ચમચા વડે દૂધને હલાવતા જઈશું. હવે આ દૂધને બરાબર જાડું થવા દેવાનું છે અને ચમચા વડે સતત હલાવતા રહેવાનું છે. ચાલો હવે આમાં 1 ચપટી જેટલું કેસર નાખીશું અથવા તો 10 થી 12 કેસરના તાંતણા નાખીશું. આનાથી આપણી રબડીનો ટેસ્ટ એકદમ સરસ લાગશે. અને જો તમારી પાસે કેસર ના હોય તો નહીં નાખશો તો પણ ચાલશે. ચમચા વડે આ રીતે હલાવતા જવાનું છે અને દૂધને જાડું કરવાનું છે. મેં લગભગ આ દૂધને 3 થી 4 મિનિટ સુધી મીડિયમ ગેસ પર ઉકાળ્યું છે. તો આ દૂધ સરસ રીતે જાડું થઈ ગયું છે. તો ચાલો હવે આ દૂધને ચેક કરી લઈશું. જો તમને દૂધ મીઠું ઓછું લાગે તો ખાંડ ઉમેરી શકો છો. જુઓ મિત્રો, આપણી રબડી તૈયાર છે. તો હવે ગેસને બંધ કરી લઈશું. તમારે આને બસ મીડિયમ જ જાડું કરવાનું છે, વધારે જાડું નથી કરવાનું. બસ જેવી રબડી આવે છે તેટલું જ જાડું કરવાનું છે. હવે આ રબડીને થોડીક ઠંડી થવા દેવાની છે. એટલે કે ફ્રીજમાં નથી મૂકવાની, આમને આમ ઠંડી થવા દેવાની છે. ચાલો, આ રબડી ઠંડી થઈ ગઈ છે. તો હવે શાહી ટુકડાને સર્વ કરીએ. તો તે માટે મેં આ એક પ્લેટની અંદર બ્રેડના ટુકડાઓને લઈ લીધા છે અને બ્રેડના ટુકડાઓને આ રીતે ગોઠવી લીધા છે. હવે આની ઉપર રબડી નાખીશું. રબડી નાખ્યા પછી ફરીથી એક બ્રેડનો ટુકડો મૂકીશું. હવે ફરીથી આ બ્રેડની ઉપર રબડી નાખીશું. હવે આ શાહી ટુકડાને ઓછામાં ઓછા 3 થી 4 કલાક માટે ફ્રીજમાં મૂકી રાખવાના છે, જેથી સરસ ઠંડા થઈ જાય અને ખાવાની ખૂબ જ મજા આવે. લગભગ 3 કલાક જેવું થઈ ગયું છે. તો મેં આ પ્લેટને ફ્રીજમાંથી નીકાળી લીધી છે. ચાલો હવે આની ઉપર થોડા ડ્રાયફ્રૂટ નાખીશું અને આ શાહી ટુકડાને શાહી અંદાજમાં સજાવીશું. આ જુઓ, મેં ગુલાબને પણ આની સજાવટ માટે વાપર્યા છે. તમને તો અત્યારથી જ ખાવાનું મન થઈ ગયું હશે. તો હવે તમે પણ તમારા ઘરે આ શાહી ટુકડાની વાનગી બનાવીને ટેસ્ટ કરજો અને ટેસ્ટ કર્યા પછી મને કોમેન્ટમાં લખજો કે તમને આ વાનગી કેવી લાગી. અને આ વાનગી બનાવવા વિશે તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા. અને આવા વિડીયો દરરોજ જોવા માટે આજે જ આપણી આ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા. ચાલો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં.